श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गिरिराज धरण श्री जी तुम्हारे चरण। आ गिरिराजजीની પરિક્રમા કરતા કરતા ને બધા સ્થળોની માહિતી મેળવતા તો અત્યંત આનંદ અનુભવી રહ્યા છે। આના પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ત્યાં ઉદ્ધવજી અને ગોપીઓનો મેળાપ થાય છે। ઉદ્ધવ ક્યારી તરીકેનું એક સ્થાન આવે છે અને ઉદ્ધવજી ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને એમની સામે નમી પડ્યા અને જ્યારે પાછા પ્રભુ પાસે પધાર્યા ત્યારે પ્રભુ પાસે વરદાન માંગ્યું કે મને આપ હંમેશ માટે વ્રજવાસ આપો। વ્રજવાસ માંગવાનો ભાવ શું હતો એમનો કે એમને એમ હતું કે જો હું વ્રજમાં વાસ કરીશ તો મારા દેહ પરથી પ્રભુ ગૈયાને ચરાવવા પધારશે અને પછી આ બધા વ્રજવાસીઓ જે છે એમના ચરણની રજ મારા પર ઉડશે તો મારો આ દેહ ધન્ય થઈ જશે, પવિત્ર બની જશે, મારો આ વ્રજવાસ આવી રીતે સફળ થઈ શકશે। અને એટલે જ ઉદ્ધવકુંડ પર કુસુમવન છે, ત્યાં કુસુમવનમાં ગુલ્ફલતાના રૂપમાં ઉદ્ધવજી આજે પણ ત્યાં બિરાજમાન છે। એટલે વ્રજના કોઈ પણ વૃક્ષના ફૂલ પાન આપણે ક્યારેય તોડવા નહીં। આજે પણ ઉદ્ધવજી ત્યાં વાસ કરે છે। જે યાત્રા આગળ જાય છે, આગળ પહોંચ્યા રાધા કૃષ્ણ કુંડ પર। તો રાધા કૃષ્ણ કુંડ જે છે જોડકા કુંડ છે, બે બાજુમાં બે કુંડ છે। જ્યારે પ્રભુએ અરિષ્ટાસુરનો વધ કર્યો હતો ત્યારે બધા ગોપ સખાઓએ કહ્યું હતું કે ગૌવંશનો હત્યા કરવાનું તને દોષ લાગેલો છે અને એના માટે તારે તીર્થ કરવું પડશે। આ પ્રસંગ આપણે પહેલાં જોઈ ચૂક્યા છે કે જ્યારે આપણે વ્રજ પરિક્રમા શું કામ કરવી એનું મહાત્મ્ય વખતે, અને એટલા માટે પ્રભુએ ત્યાં પોતાના વાંસુળીથી એટલે બાંસુરીથી એક કુંડનું નિર્માણ કર્યું અને એ કુંડ થોડો વાંકો ચૂકો છે અને એટલે એ કુંડનું નામ પડ્યું કૃષ્ણકુંડ। અને એના બાજુમાં જ સ્વામિનીજીએ પણ પોતાના નખથી કોતરીને એક કુંડ તૈયાર કર્યો અને એ કુંડનું નામ થયું રાધાકુંડ। ઉપરથી બંને કુંડ અલગ દેખાય છે પણ ભીતરથી બંને એકબીજાથી મળેલા છે। કૃષ્ણકુંડનું જલ શ્યામ છે અને રાધાકુંડનું જલ થોડું શ્વેત છે। અને કહેવાય છે કે આસો વદ આઠમને દિવસે મધ્યરાત્રિએ જે કોઈ આ કુંડમાં સ્નાન કરે છે તો એના બધા જ મનોરથ સિદ્ધ થાય છે, એવી વ્રજવાસીઓની ભાવના છે। ત્યાર પછી આગળ આપણે જઈએ તો ત્યાં મહાપ્રભુજીના બેઠકજી પણ આવેલા છે। ચોકરના વૃક્ષની નીચે આ બેઠકજી બિરાજેલા છે। બાજુમાં ગુસાઈજી અને ગોકુલનાથજીના પણ બેઠકજી છે અને ત્યાંથી થોડાક આગળ જઈએ તો ત્યાં મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ આવેલા છે। એટલે આ સ્થાન પર કુલ 4 બેઠકજી આવેલા છે અને આ સ્થાન પર મહાપ્રભુજી 2 માસ સુધી બિરાજ્યા હતા અને એક દિવસ મહાપ્રભુજીને ગિરિરાજજીની શિખર ઉપર પ્રભુના યુગલ સ્વરૂપના દર્શન થયા અને એટલે પ્રભુ એ યુગલ સ્વરૂપ પાસે પધાર્યા અને ત્યાં 3 દિવસ સુધી ત્યાં જ યુગલ સ્વરૂપ સાથે જ બિરાજ્યા, એમની સાથે જ રહ્યા અને સેવકો બધા ગિરિરાજજીની તળેટીમાં હતા। એમને કોઈને ખબર નહીં કે મહાપ્રભુજી ક્યાં પધાર્યા છે। બધા વિરહ વ્યક્ત કરી રહ્યા હતા, કોઈને એમનો વિરહ સહન નહોતો થતો અને પ્રભુ 3 દિવસ પછી ત્યાંથી પાછા નીચે પધાર્યા અને આવીને જોઈ છે તો બધા સેવકો મૂર્છિત થયેલા પડેલા છે। એટલે મહાપ્રભુજી એમના પર બધા પર જળ છાંટ્યું અને એમને બધાને જાગૃત કર્યા। ત્યારે સેવકોએ પ્રશ્ન પૂછ્યો કે આપ ક્યાં પધાર્યા હતા? ત્યારે એમણે બધી વાર્તા કહી। ત્યારે સેવકોએ વિનંતી કરી કે પ્રભુ અમને પણ આપના યુગલ સ્વરૂપના દર્શન કરાવો। ત્યારે પ્રભુએ એમને યુગલ સ્વરૂપના દર્શન કરાવ્યા અને એટલે જ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં જે મહાપ્રભુજીના 108 નામ કયા છે એમાં એક નામ છે કૃષ્ણ હાર્દ્રવિત, એટલે સ્વયં મહાપ્રભુજી પ્રભુના એટલે કે ઠાકોરજીના હાર્દ સમાન છે। ત્યાંથી થોડા આગળ જઈએ એટલે ત્યાં મહાપ્રભુજીના
સંધ્યાવંદનના બેઠકજી પણ આવેલા છે. આજ માટે આટલું. આના પછીનો આગળનો ભાગ પછીના વિડીયોમાં જોઈશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.